ગાય ગાય તો બધાય કરી છે આપણે. આ દૂધ કે મશીનમાં નહીં બને. શેરીમાં ઝાડવું હોય ને તો બાયું ભરાઈને કપાવે, ધરા હાર કપાવે તો એને હક થાય. કોઈ માલધારીના આંગણે ગાયું હોય અને હરખથી હૂકથી એની ન્યા આટો મારો ને તોય તમને અડધો લીટર દૂધ પાઈ ગઈ આવા હોય. અહીંયા પાંદલા પલેસ પાંદલા. આ મારા મશીન છે ને ત્યાં લગી તમને દૂધ મળવાનું છે. સરકારનો પણ એક યોજના છે, ગાય દીઠ 30 રૂપિયા આપે. આપણે જઈએ ખેડૂતના આંગણે ગાય હોય, પાડોશીની ગાય હોય અને જો આપણી ડેલીની મોર પોદરો કર્યો હોય તો આપણે બાંધવા બેસી છીએ અને એ જ માણા પાછા પાંજરાપોળમાં દાન કરતા હોય હે અને પાંજરાપોળમાં અને અનાથ ગાયોની ગૌશાળામાં સેવા દેવા જતા હોય. હું સેવા દેવા જતા હોય ને એનો વિરોધ નથી કરતો, એ તો બહુ સારી વાત છે. પણ મિત્રો, આપણા પૂર્વજો અને ઋષિ પરંપરામાં ગાય, પશુ પક્ષી, એ સિવાયના અન્ય પ્રાણીઓ, વૃક્ષ, ઔષધિ આ બધાય પૂજનીય હતા. મિત્રો, આપણે વૃક્ષારોપણ કરીએ પણ શેરીમાં ઝાડવું હોય ને તો બાયું પરાઈને કપાવે, ધરા હાર કપાવે તો એને હક થાય. અહીંયા પાંદલા પલેસ પાંદલા હે પાંદલા પલે એને ગમતું નથી અને પાછા એની બાયું વૃક્ષારોપણના ફોટા પાડતી હોય. એટલે આપણને ઘણીવાર એવો વિચાર થાય, ગાયના નામે સરકાર 30 રૂપિયા આપે પાંજરાપોળમાં, પણ કેદી આપે ખબર? ગાય પાંજરાપોળમાં જાય ને ખેડૂતની ઘીરેથી તેદી. આપણા ગામના સમાજના શ્રેષ્ઠી લોકો પાંજરાપોળમાં સેવા દેવા જાય, દાન દેવા જાય, પણ કેદી ખબર છે? એ પાંજરાપોળમાં ગાય જાય ને તેદી. ખેડૂતના આંગણે ગાય હોય અને ખેડૂતના આંગણે ગાયના ઘી દૂધ ખરીદવાના થાય 3000 કે 3500 રૂપિયા તમે ભાવ કયો એટલે શ્રેષ્ઠીજનોને હા સડી જાય. મિત્રો, કોઈ વ્યક્તિગત કોઈ આ વાતને લેવી નહીં, મારો કોઈની સાથે વિરોધ નથી, પણ આપણને એમ લાગે કે આ આપણી પ્રગતિ છે તો મને તો એમ લાગે કે આ આપણી દુર્ગતિ છે, પ્રગતિ નથી. કારણ કે ગાય આંગણાની કામધેનું છે અને ગાયની આંગણામાં કદર થવી જોઈએ. ગોપાલક, ગોવાળો હે અને ગાયના રખેવાળો કોઈને ગમતા નથી. ગાય શેરીમાં આવીને ઊભી રહીએ તો તમને ગમતી નથી, ભટ કરતા ભાઠો મારો અને પાંજરાપોળમાં જઈને એને હાથ ફેરવો, સેવા કરો હે અને ફોટા પડવો. એટલે મને એવું લાગે છે કે આપણી ઘણી બધી જગ્યાએ આપણે ચૂકી ગયા છે, ભૂલી ગયા છે. અને એવું તો ઘણું બધું ભૂલી ગયા છે કે જે આપણા માનવ મૂલ્યોની જરૂરિયાત અને એવું ઘણું બધું કરી છે આપણે કે જે આપણા માનવ મૂલ્યોથી વિપરીત હોય. એટલે ગાય તો બધાય કરી છે આપણે, પણ જ્યાં સુધી ગાય પાંજરાપોળમાં ન જાય ત્યાં સુધી એની સેવા આપણે કરતા નથી. કોઈ ખેડૂતના આંગણે, કોઈ માલધારીના આંગણે ગાયું હોય અને ખાલી તમે એનું 1 કિલો ઘી ખરીદો અને હરખથી હૂકથી એની ત્યાં આટો મારો ને તમે, કોઈ માલધારીના આંગણે 5 પછી ગાયું રાખતી હોય અને ગરીબડો માણા હોય એના આંગણે તમે ખાલી એક આટો મારો ને હરખથી અને એને 2 વખાણની વાતો કરી આવો ને તોય તમને અડધો લીટર દૂધ પાઈ દે આવા હોય ગોપાલકો. અને એની જો તમે મદદ ન કરી શકતા હોય તો પાંજરાપોળમાં કરો, એનો વાંધો નથી. પણ આવી રીતે સરકારનો પણ એક યોજના છે, ગાય દીઠ 30 રૂપિયા આપે, પણ ખાલી પાંજરાપોળને. કોઈક માલધારી 100-200 ગાયું રાખતો હોય અને જો એને ખાલી 30 રૂપિયા, પાંજરાપોળને 30 આપો તો માલધારીને 20 આપો, પણ એના કમસે કમ ગાયોના ખાણદાણના ખર્ચા તો નીકળે. પણ એવું જ્યાં સુધી નહીં વિચારી કે જે ગોપાલક હોય, જે ખેડૂત હોય, જે માલધારી હોય એ ટકી રહે તો કાકાઓ દૂધ આવશે. આ દૂધ કે મશીનમાં નહીં બને. આ મારા મશીન છે ને ત્યાં લગી તમને દૂધ મળવાનું છે. પછી રામના નામ લ્યો, પછી સપનામાં ન વિસરતા, પછી તો મશીનનું દૂધ આવશે. પછી તો છોકરા એમ કહે કે સાપ દબાવવાનું દૂધ આવે. દૂધ હવે નવી પેઢી જે તૈયાર થાય છે ને એને એ નથી ખબર કે દૂધ આસરમાંથી આવે કે મશીનમાંથી. એટલે આપણે ઘણી બધી જગ્યાએ ફેરફાર કરતા ગયા છે અને એની જરૂર છે હવે સુધારાની. કારણ કે ગોપાલક, માલધારી અને ખેડૂત આ આર્થિક રીતે મજબૂત થાય અને જે કામ એ કરી રહ્યા છે એમાં એને સમૃદ્ધિ દેખાય તો જ ગોપાલન કરશે, બાકી ગોપાલન કરશે નહીં. ગોપાલનમાં ટકવું અઘરું છે મિત્રો. કોરોનામાં
આ ગાયનું ખવડાવવાનું ભડકું 14 રૂપિયા કિલો આવતું એ અટાણ 38 રૂપિયા કિલો આવે છે. મારો કોઈની યારે વ્યક્તિગત વિરોધ નથી, પણ ફાઇનાન્શિયલી ઇકોનોમિકલી જે બેલેન્સ છે સમાજની અંદર, એ દિવસે ને દિવસે ગોપાલન અને ખેતી એટલા મોંઘા થતા જાય છે કે એમાં હવે કેવી રીતે ગોપાલન ટકવું, ગોપાલન ટકાડી રાખવું એ ખૂબ જ દુર્લભ છે. સારું લાગે તો શેર કરજો. કોઈનો વ્યક્તિગત વિરોધ નથી. વંદે ગો માતરમ. ભારત માતા કી જય.